વડોદરામાં ભાજપ પ્રમુખના પદને લઈને ભાજપમાં જ કકડાટ શરૂ થયો છે। વર્તમાન જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાએ ફરીથી પ્રમુખ પદની દાવેદારી કરતા વિવાદ વકર્યો છે, જેમાં મહિલા કાર્યકર ભારતી ભાનવડિયાએ સતીશ નિશાળિયા સામે મોરચો કાઢ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો દ્વારા સતીશ નિશાળિયાને ફરીથી પ્રમુખ ન બનાવવા માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ સતીશ નિશાળિયાએ ભારતી ભાનવડિયા પર વળતો પ્રહાર કરીને કહ્યું છે કે બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું। આ ઉપરાંત બંનેને બેંકમાં ડિરેક્ટર બનવું હતું, જેનો અમે વિરોધ કર્યો હતો, જેથી તેઓ ડિરેક્ટર ન બની શક્યા। અગાઉ બેંકમાં ચેરમેનની ઓફિસમાં જ બેસી રહેતા હતા, જેનો પણ અમે વિરોધ કર્યો હતો। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ, તમારું પેટ હજુ ભરાયું નથી? લોકોને હેરાન પરેશાન કરી મૂકીને, લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું? તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે? વળી જાવ ને હવે પાછા। એ બેનને દુખે છે પેટ ને કૂટે છે માથું। એ બેનને અગાઉ અમારી આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં સરકારી પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર બનવું હતું, પરંતુ આ ખેડૂતોની બેંક છે અને આ બેંકની અંદર એક જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ખોટો કોઈ ડિરેક્ટર ન આવે એ જોવાની અમારી ફરજ પણ હોય છે। એટલે અમે અમારા મોવડી મંડળને ધ્યાન દોર્યું અને ડિરેક્ટર ન બની શક્યા।